સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ દિવસે દિવસે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરેક પક્ષ પોતાના પ્રચારમાં લાગી ગયો છે. દરેક પક્ષ પોતાના પ્રચાર દરમિયાન વિકાસના દાવાઓ કરી રહ્યો છે અને વચનો આપી રહ્યો છે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ સવાલ એ થાય છે કે જનતા કયા મુદ્દાઓ પર વોટ આપશે, ચહેરા પર કે મુદ્દા પર. તો આપણે આજે અત્યારે ઉપસ્થિત છીએ ઇન્ડિયા ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 12માં. તો આપણે વાત કરીશું સ્થાનિક લોકો સાથે અને જાણીશું કે તેઓના મનમાં શું છે અને તેઓ કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે. જી, તમારું નામ? મારું નામ યોગેશ બી દેસાઈ, એઝ એ એડવોકેટ છું. અત્યારે તમે આપણે મતદાન ચાલી રહ્યું છે, તમે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપો છો અને કયા મુદ્દાને લઈને તમે મત આપશો? અમે અત્યારના જે કઈ મુદ્દાઓ જે છે એમ તો જો કે જોવા જઈએ તો વોર્ડની અંદર સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે ગટરની સુવિધા હોય, પાણીની સુવિધા હોય, સીસી રોડ બનાવવામાં આવ્યા છે દરેક સોસાયટીની અંદર. એ વિકાસના આજે ટ્રિપલ એન્જિનની સરકારને ધ્યાનમાં રાખીને જે ટ્રિપલ એન્જિનની સરકારે જે કામગીરી કરી છે એ સંપૂર્ણ કામગીરી આજે પ્રજાના હિતની વાતને ધ્યાનમાં લઈને કરી છે. અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષમાં કેટલા ફેરફાર થયા છે અને શું તમે કહેશો એના વિશે? છેલ્લા 5 વર્ષની અંદર જે લોકવંચિત જે સુવિધાઓ હતી બાકી રહી ગયેલી અગાઉના સમયની અંદર, એ સુવિધાઓ આ 5 વર્ષની અંદર જે ગયા ટર્મના જે કોર્પોરેટરો હતા અહીંના સ્થાનિક કોર્પોરેટરોએ એ સુવિધાને આગળ વધારીને પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો છે. આગામી જે વિજેતા ઉમેદવાર જાહેર થશે એનાથી તમને શું અપેક્ષા છે? જે વિજેતાઓ થશે એ અમને સંપૂર્ણ ભરોસો છે કે ભાજપની જ પેનલ ચૂંટાશે અને એ ચારે ચાર કોર્પોરેટરો હજુ આગળની આ વિકાસની ગતિને ટ્રિપલ એન્જિનની સરકારને ધ્યાનમાં રાખીને એ આગળ વધવા માટે સહયોગરૂપ બનશે. મૂળભૂત સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, પાણી એ સિવાય કોઈ બીજી સમસ્યા જેવી કોઈ આ વોર્ડની અંદર બાકીની કોઈ સમસ્યાઓ એવી છે નહીં, પણ છતાં બી જો શાળા નિર્માણનું પણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પાણીની ટાંકી પણ આ વોર્ડની અંદર બનાવવામાં આવી છે. ફાયર સ્ટેશન પણ આ વોર્ડની અંદર બનાવવામાં આવ્યું છે. ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે સીસી રોડ ને બધું સંપૂર્ણ સુવિધાઓ આ વોર્ડની અંદર ઉપલબ્ધ કરી છે. આગળ તમે હજુ કઈ સુવિધાઓ ઈચ્છો છો? આગળના વિકાસને ધ્યાનમાં રાખીને અમે આ જે પ્રજાલક્ષી જે શાક માર્કેટ જેવી સુવિધાઓ, જે બીજી પ્રજાને કોઈ ઉપલબ્ધ થતી સેવાઓ જે અમે વિકાસમાં ધ્યાનમાં રાખીશું. તમારું નામ? ઉમેશ કેવડિયા. તમારા વિસ્તારમાં કઈ સમસ્યા છે? કોઈ સમસ્યા જે પણ હતી તે ગત 5 વર્ષની ટર્મમાં સ્થાનિક કોર્પોરેટે પૂર્ણ કરી દીધી છે. એટલે હવે અમારે કોઈ અત્યારે સમસ્યા રહી નથી. અને આગામી ઉમેદવારથી શું અપેક્ષા રાખો છો? બસ અપેક્ષા નિરંતર વિકાસની ગંગા વહેતી રહે એવી જ અપેક્ષા છે. મૂળભૂત સુવિધાઓ કોઈ એના વિશે કંઈ કહેવા માંગશો? મૂળભૂત સુવિધામાં સંપૂર્ણ અત્યારે બધા સેટિસ્ફાઈડ છે. કોઈ પણ જરૂરિયાત અત્યારે દેખાતી નથી. સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયેલું છે. હા, હવે આ વખતે કિશોર માયાણી જે છે તે બીજી ટર્મમાં ફરી ચૂંટાયા છે, તેના વિશે તમે શું કહેશો? બસ અમારે તો એક જ કિશોરભાઈ મયાણી, જો કે આ સંપૂર્ણ આખી પેનલ આ વોર્ડમાં જરૂરી છે. આ વખતે કિશોરભાઈ માયાણીને બીજી વાર તક મળી છે, તો તે વિશે તમે શું કહેશો? જંગી બહુમતીથી જીતવાના છે. આખી પેનલ જંગી બહુમતીથી આ વોર્ડ નંબર 12 સુરત મહાનગરપાલિકામાં જંગી બહુમતીથી જીતશે. ગત ટર્મના કામગીરીથી તમે સંતુષ્ટ છો? જી, સંતુષ્ટ. સંપૂર્ણ આખા વોર્ડના નાગરિકો સંપૂર્ણ સંતુષ્ટ છે. જી, તમારું નામ? આશીષ કિરસરિયા. જી, તમે હવે કયા પ્રાથમિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? અમે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરીએ છીએ. અમારા ગત ઇલેક્શનના જે કોર્પોરેટરો હતા એ અમારી જીવદયા માટે બી એ લોકોએ બે ચબૂતરા બનાવેલા છે, પાતળિયા હનુમાન પાસે, એક વેડ દરવાજા પાસે, બરાબર. શિક્ષણ માટે સ્કૂલો બનાવી છે. પારસની અંદર 15 કરોડના અંદાજે 15 કરોડના ખર્ચે સ્કૂલ બનાવી છે. બીજી હોળી બંગલા પાસે સ્કૂલ બનાવેલી છે નવી, બરાબર. એની અંદર ડિજિટલ બોર્ડ, આ ટાઈપની બધી સુવિધાઓ રાખીને આખી શિક્ષણમાં મતલબમાં યોગદાન આપેલું છે. અને અમે ચારે ચાર કોર્પોરેટરોને જંગી બહુમતીથી જીતાડશું. આગળ કઈ સુવિધાઓ ઈચ્છો છો એમ? આગળ તો પ્રાથમિક સુવિધાની અંદર જે ગટર, ડ્રેનેજ, પાણી
અમારા કુબેરનગર પોકેટની અંદર 25 સોસાયટીઓ આવે છે, એમાં ઓલમોસ્ટ 20 સોસાયટીઓમાં આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ કમ્પ્લીટ થઈ ગયેલું છે અને 2 થી 3 સોસાયટીનું આરસીસી રોડનું કામ અને પ્રાથમિક સુવિધાનું કામ ચાલુ છે અને જે 2 સોસાયટીઓ બાકી છે એની ઓલરેડી ફાઇલ મુકાઈ ગઈ છે. કિશોરભાઈ માયાણી બીજી ટર્મમાં ફરી ઉમેદવાર તરીકે ઊભા છે, તો તમે તેના વિશે શું કહેશો? કિશોરભાઈ મયાણી એક સેવાભાવી વ્યક્તિ છે અને લોકોને મતલબમાં જ્યારે બી ફોન આવતા હોય છે તો તાત્કાલિક કર્મચારીઓને ડાયરેક્ટ સૂચના આપે છે. એવું નહીં કે ભાઈ ફોન ના ઉપાડવાની એવી કોઈ વસ્તુ નહીં, ડાયરેક્ટ સૂચના અધિકારીઓને આપી દે અને તાત્કાલિક એનું નિરાકરણ કરાવે છે. તો આ વખતે સ્પષ્ટ થાય છે કે જનતા પોતાના પ્રાથમિક મુદ્દાઓને લઈને વોટ આપશે અને હવે જોવાનું એ રહેશે કે મતપેટીમાં મિજાજ કેટલો દેખાય છે, કેમ કે લોકશાહીમાં સૌથી મોટી તાકાત મતદાતાઓની જ હોય છે. કેમેરામેન રવિ વેંડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.